નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પંચમહાલમાં એસએમસી પોલીસ અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી પોલીસે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ચાંચપુર ગામે મોટો દરોડો પાડીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુલ રૂપિયા 1,44,73,320ની કિંમતનો વિદેશી દારૂ, વાહનો અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ફાર્મ હાઉસ પર દરોડો, કરોડોનો દારૂ જપ્ત। સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસની ટીમે બાતમીના આધારે ચાંચપુર ગામે આવેલા વિપુલ પટેલના ફાર્મ હાઉસ પર છાપો માર્યો હતો। પોલીસના આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો, વાહનો, મોબાઈલ ફોન અને રોકડ મળી આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 1.2 કરોડની કિંમતની કુલ 52,840 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। આ ઉપરાંત રૂપિયા 42.50 લાખની કિંમતના 4 વાહનો, રૂપિયા 20,000ની કિંમતના 4 મોબાઈલ ફોન અને રૂપિયા 5,200ની રોકડ મળીને પોલીસે કુલ રૂપિયા 1,44,73,320નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી લલિત કુમાર, ભરતભાઈ પરમાર અને એક કિશોર સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। જોકે મુખ્ય આરોપી સહિત કુલ 13 જેટલા આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે। ફરાર આરોપીઓમાં મુખ્ય આરોપી રમેશ ગણા વણકર ઉપરાંત પ્રવીણ ઉર્ફે અરવિંદ ભરત નાયક, પિયુષ પરમાર, જસવંત પ્રભાતસિંહ બારિયા, નિકુંજ પરમાર, તુષાર પરમાર 3 અજાણ્યા વ્યક્તિઓ, ફાર્મ હાઉસનો માલિક વિપુલ પ્રવીણ પટેલ, ટ્રકનો ડ્રાઈવર અને માલિક તેમજ ગોવાભાઈ દારૂ સપ્લાય કરનાર સપ્લાયર સહિત 13 ઇસમોનો સમાવેશ થાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલે પોલીસે વેજલપુર પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।